અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી મોહરમ અને તાજિયા પર્વને શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં ઉજવવા માટે મોરબી શહેર પોલીસ દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે કૂટ પેટ્રોલિંગ સહિત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા। મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં નગર દરવાજાથી દરબારગઢ સુધી યોજાયેલ કૂટ પેટ્રોલિંગમાં આશરે 80 જેટલા પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો। પોલીસ દ્વારા મુખ્ય માર્ગો, બજાર વિસ્તારો તેમજ સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી લોકોને કાયદાનું પાલન કરવા, અફવાઓથી દૂર રહેવા અને પરસ્પર ભાઈચારાનું વાતાવરણ જાળવવા અપીલ કરવામાં આવી હતી। ડીવાયએસપીના જણાવ્યા મુજબ તાજિયા પર્વ દરમિયાન શહેરમાં અંદાજે 100 જેટલા પોલીસ કર્મચારીઓને વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવશે અને સમગ્ર તહેવાર દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે। પોલીસની આગોતરી કામગીરીનું મહત્વ દર વર્ષે મોહરમ, ગણેશોત્સવ, નવરાત્રી, જન્માષ્ટમી, ઈદ, દિવાળી સહિતના મોટા ધાર્મિક અને સામાજિક તહેવારો પૂર્વે પોલીસ વિભાગ દ્વારા કૂટ પેટ્રોલિંગ, ફ્લેગ માર્ચ અને શાંતિ સમિતિની બેઠકો યોજવામાં આવતી હોય છે। તેનો મુખ્ય હેતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સાથે નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બનાવવાનો હોય છે। શાંતિ સમિતિ બેઠકોનું વિશેષ મહત્વ મોહરમ માસ દરમિયાન વિવિધ પોલીસ મથકો દ્વારા શાંતિ સમિતિની બેઠકો યોજાઈ હતી, જેમાં ધાર્મિક આગેવાનો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સ્થાનિક આગેવાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા। આવા સંવાદ કાર્યક્રમો દ્વારા તહેવારો દરમિયાન ઉદ્ભવી શકે તેવી ગેરસમજો દૂર થાય છે તેમજ વિવિધ સમાજો વચ્ચે સંકલન અને સહકાર વધે છે। મોરબી પોલીસ દ્વારા કરવામાં આવેલ કૂટ પેટ્રોલિંગ માત્ર કાયદાકીય કાર્યવાહી નહીં પરંતુ વિશ્વાસ નિર્માણનું એક અસરકારક સાધન પણ છે। પોલીસની જાહેર ઉપસ્થિતિથી અસામાજિક તત્વો પર માનસિક નિયંત્રણ રહે છે અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બને છે। તહેવારો દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની તકેદારી રાખવાથી કોઈ અનિચ્છનીય ઘટના સર્જાવાની શક્યતા ઘટે છે। તાજેતરના સમયમાં સામાજિક માધ્યમો પર ઝડપથી ફેલાતી અફવાઓ અને ભ્રામક માહિતી સામે પણ આવી આગોતરી કામગીરી મહત્વની સાબિત થાય છે। શાંતિ સમિતિની બેઠકો અને કૂટ પેટ્રોલિંગ દ્વારા પોલીસ તંત્ર અને નાગરિકો વચ્ચે સંવાદનો સેતુ વધુ મજબૂત બને છે। મોહરમ પર્વને લઈને મોરબી પોલીસ દ્વારા હાથ ધરાયેલ કૂટ પેટ્રોલિંગ, શાંતિ સમિતિ બેઠકો અને ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ તહેવારને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવાના પ્રયાસોનું પ્રતિબિંબ છે। પોલીસ તંત્ર, સામાજિક આગેવાનો અને નાગરિકોના સહયોગથી મોહરમ પર્વ કોમી એકતા, ભાઈચારા અને શાંતિનો સંદેશ આપતો ઉત્સવ બની રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન મોહમ્મદ શહમદાર, મોરબી। આગામી તાજિયાના તહેવાર અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી નગર દરવાજા, જૂની બજાર, દરબારગઢ વગેરે વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે, જેમાં એલસીબી, એસઓજી, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ સાથે લગભગ 80 જેટલા અધિકારી કર્મચારીઓ આજરોજ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરેલ છે। સાહેબ, લોકોને શું સંદેશો આપશે અને તાજિયા નિમિત્તે જે છે કેટલો પોલીસ બંદોબસ્ત? આગામી તાજિયામાં પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે। સાથે સાથે લોકોને સંદેશ છે કે આગામી તહેવાર નિમિત્તે જે એના નિયમો છે મુજબ પાલન કરે, કોઈ ટ્રાફિક વ્યવસ્થા ન કરવાય તથા જે તાજિયાના રૂટ ઉપર છે ત્યાં જ લોકો જે ભીડ ભેગી થાય એમાં જરૂરી તકેદારી રાખે। કેટલો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો તાજિયામાં અધિકારી અને કર્મચારી થઈને 100 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।